તો શરૂઆતમાં કેટલું સરસ જ્ઞાન હતું, આપણા યોગ અને આયુર્વેદનું જ્ઞાન હતું કે બપોરે જે લોકો સુવે, કેટલા લોકો બપોરે સુવે છે હાથ પર? મોસ્ટ બેનું માં પૂરા. બપોરે સુવાથી સૂર્યનાળી બંધ થાય. કઈ નાળી? સૂર્યનાળી. સૂર્યનાળી કઈ બતાવો છે ઉપર? સૂર્યનાળી એટલે આ રાઈટ સાઈડ, આ જમણી નાળી બંધ થાય. જેની સૂર્યનાળી બંધ થાય એને અપચો થાય. શું થાય? કારણ કે સૂર્ય અગ્નિ, સૂર્ય સોલાર, અગ્નિ તત્વ, અગ્નિ બધું પચાવે. સૂર્ય જેની, સૂર્ય શક્તિ જેની વીક પડી સૂર્યનાળી, એટલે એનું ડાયજેશન થાય, પાચન વીક પડે. પાચન વીક પડે એટલે અપચો થાય, બધું વીક થાય આ તે. એટલે એવું તમારું મન બને. શું બને? એવું તમારું મન બને. મન બને તો એવું તમારું ચિત્ત બને. શું બને? ચિત્ત નક્કી કરે. ચિત્ત નક્કી કરે આ કરવું. મન ગોતી આવે. મન કે આજે ગજેરા સ્કૂલમાં જવું છે, તો ચિત્ત કે ના. અને ચિત્ત અંદરથી કહેતું જવું છે, મન કે નથી જવું. અને આવું દ્વંદ્વ યુદ્ધ ચાલે. ઓકે, તો જ્યારે એવું યુદ્ધ ચાલે છે ત્યારે આપણને ખુદને તકલીફ પડે છે. એટલે જેવું એ ચિત્ત કરે એટલે એવા આપણા કર્મ, આપણા હાથે એવા કર્મ થાય. શું થાય? એવા કામ થાય આપણી હાથે, સારા ખોટા બધા કામ થાય આપણા હાથે. અને પછી આપણે એમ કહીએ કે ભગવાન કરાવે. ભગવાન કાંઈ નથી કરાવતા, તું જ કરે છે. બહુ પ્રેક્ટિકલ વાત છે. અને બપોરે સુવાય નહીં. બપોરે સુવું હોય તો ખાલી અડધો કલાક. કેટલો કલાક? 15-20 મિનિટ, અડધો કલાક, પોણો કલાક ધાબે પડકે સુઈ જવાય. વાન કુક્ષી લઈ લેવાય. એનાથી પાચન તંત્ર સારું બને. દરરોજ બપોરે 15 મિનિટ, અડધો કલાક સુવાથી B12 જળવાઈ રહે છે. રાત્રે 7 કલાક સુવાથી B12 જળવાઈ રહે છે. ઓકે, તો આપણી સૂર્યનાળી બંધ થાય એટલે સૂર્ય ચક્ર પણ બંધ થાય. અને જેનો સૂર્ય નબળો પડે એના કોઈ કામ થાય નહીં. પછી તમારે 15,000, 25,000, 30,000ની નોકરી કરવાની. એમાં તમારે ઘર બહાર આગળ તમે પ્રોગ્રેસ કરી શકો નહીં. ઘણા બધા લોકો ધંધાના વિકાસ માટે અલગ અલગ કંપનીઓમાં, અલગ અલગ સેમિનારમાં જાય છે. ઓલી ક્લબ, ઓલી ફલાણી રોટલી ક્લબ ને શું કે પ્રોગ્રેસ ક્લબ ને આ ક્લબમાં, એમાં ક્લબ ને ઈથી ક્લબથી વિશેષ આપણા ગુરુજી આપણે બહુ સારા ટ્રીટ કરે છે. બોલો હા કે ના? ઈથી એમાં તો તમારે ફી ભરીને જવું પડે છે. અહીંયા તો વિના મૂલ્ય છે. એમાં તો તમારે ફી ભરીને, વર્ષની વાર્ષિક ફી ભરીને, તમારે લવાજમ ભરીને જવું પડે છે બિઝનેસની કેર માટે. તો અહીંયા તો બ્રહ્મ તત્વની કેર માટે આપણે કોઈ ફી ભરી છે? નથી ભરી. તો બ્રહ્મની કેર માટે કેમ ફી નહીં ભરી આપણે? તો ત્યાં કોઈ ફી એમાં ન ભરી. એ દેખાતું નથી, ઓલું દેખાય છે. તો બપોરે ક્યારેય કોઈ સૂવું જોઈએ નહીં. હા, ક્યારેક તમે ઉજાગરો હોય આખી રાતનો, કંઈક દિવસે સુવો આખી અલગ. હવે ઘણી વાર એવા બેનો અમુક ખોપરીઓ બપોર નહીં તો સવારે જ સુવાય ને, કે સાંજે તો સુવાય કે નહીં, આવી પણ ખોપરીઓ. દિવસે ક્યારે સુવાય નહીં, ક્યારે સુવાતું. હવે તમે ફોરેન જાઓ તો પછી ત્યાં દિવસ હોય અને રાત હોય, તો ત્યાં તમારું સેટઅપ થઈ જાય છે. 7 કરોડ સેલ સેટઅપ થઈ જાય. શું થઈ જાય? મન સાથે સેટઅપ થઈ જાય. તો જો અમેરિકા જઈને શરીર સેટઅપ થઈ જાય છે, મન સેટઅપ થઈ જાય છે, અને એના જેવી જિંદગી અમેરિકા જેવી જીવવા માંડીએ છીએ, તો અહીંયા પણ તમારા 7 કરોડ સેલ ગુરુના જ્ઞાનમાં સેટઅપ કરી દો અને તમે અહમ બ્રહ્મા છો. ગુરુના જ્ઞાનમાં સેટઅપ કરી દો, ગુરુના નોલેજમાં તમે સેટઅપ કરી, ગુરુજી કે એ જ કરવાનું.
હું તમને આ બધા અમુક દાખલાઓ આપું, અને આ દાખલા એ માટે આપું છું કે તમને જીવન જીવવાની પ્રેરણા મળે. એટલે અમારા રાજવી બેઠી છે, તો એમના ઘરે કંઈક આપણે આસ્થા ફાર્મમાં શિબિર હતું તે એમના ઘરે ઉતાર્યો હતો, અને હમણાં પણ કંઈક વાતચીત થઈ ટેલિફોનિક પણ, તો કે મારી મમ્મી કંઈ જમતી જ નથી જમતી ને એટલે જ આ થાય છે, જમો ને તો કંઈક થાય. તો કે બધું જમવા માંડવાનું. શું જમવા માંડવાનું? બધું જમવાથી તમારા ગાલના ગટિયા બહુ સારા રહે, ફિગર તમારું બહુ સારું રહે, પેટ સારું લાગે, કુલ્લા હારા લાગે, ફૂંકાઈ ગયા થોડાક વધવા માંડે. હસવાની વાત નથી, સિરિયસ વાત છે. થોડુંક ફિગર સારું લાગે તો લોકોને આપણે ગમીએ, લોકોને ગમે તેવું લાગે. આપણે ખાલી પેટ અથવા તો અમુક આપણે ખાવા પીવામાં પ્રોટોકોલ રાખીએ છીએ, તો આપણને અંદરથી મજા આવે છે કે નહીં એ જ જોવાનું. બોલો હા કે ના? અંદરથી મજા આવે છે એ જ સાચું છે. ઘણી વાર મારા પિન્ટુભાઈ પણ કહેતા હોય કે નીલમ કઈ ખાતી નથી, હુકાઈ ગઈ આમને. એટલું ધ્યાન રાખજો, સતત તમે થોડુંક અનુષ્ઠાન કરો ને, અન્નનો ત્યાગ કરો ને, એટલે તમારા માંસપેશીઓ, જે મળમૂત્રથી બનેલી માંસપેશીઓ એકવાર ડિસ્ટ્રોય થાય છે, એકવાર સુકાઈ જવું પડે. મેં ઘણી વાર ફોલોઅપની અંદર પણ આપણા ધોરણપાડી આશ્રમના ફોલોઅપમાં પણ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો છે કે તુલસીના છોડને એકવાર જ્યાં વાવેલો હોય ત્યાંથી એકવાર ઉખેડી નાખો, અને બીજી જગ્યા ઉપર તમે વાવો એટલે એને એકવાર સુકાવવું પડે છે. બોલો હા કે ના? એકવાર છોડને ક્યાંક વાવેલો હતો બીજી જગ્યા પર એને ઉખેડીને મૂકો છો, વાવો છો, એટલે એકવાર તો એના જૂના પાંદને ખરવું પડે છે. આ સાયન્ટિફિકલી વાત છે. આ બધી આપણે નજર સમક્ષના દાખલાઓ છે. તો એવી જ રીતે તમારા બધા સંસારના મેદ છે, તમે બધા સંસારીઓ છો, ત્યાં સુધી માંસ, મટન, ઈંડા, પાન, ફાકીન, દારૂ, સિગરેટ ને બ્રેડ, બટર ને ઊંધિયું, ફંજીયું, ચાપડીને ફાપડીને બધું બહુ ખાધું છે. બધું બ્રેડ, પકોડા ને પકોડી, આવું બધું બહુ બધું ખાધું છે એના. તો એ બધા મલમૂત્રથી શરીર તમારા માંસ બની ગયા છે. તેલ તીખા તળેલા તામસિક ખોરાકથી, વઘારથી, વઘારેલા ખોરાકથી એ બધા માંસપેશીનો થોથા જામી ગયા છે, અલગ અલગ અલગ. તો એકવાર ગુરુના જ્ઞાનથી, એ બધા ગુરુની સાધનાથી, ગુરુના રહેણી કહેણીથી એ એકવાર એને એમાં નાશ થવું પડે છે, બલિદાન આપવું પડે છે. પછી એ બ્રહ્મના બીજથી ઉગે છે, શરીર નવું ડેવલપ થાય છે. જુઓ, હું ઘઉં નથી ખાતો તો એ મસ્તીનો છોકરી. હું જ્યારે જમતો ત્યારે પણ મારો 52 kg વજન હતો, અત્યારે પણ હાલ 52 કિલો જ છે. કોઈ ફેરફાર, હા થોડુંક આમ તેમ હોય, ક્યારેક વેરિએશન થોડો ઘણો, એટલો ને એટલો વજન, કોઈ ફેરફાર નહીં. તો ભોજનથી શરીર વધારો એ શરીર નકામા પડે. તો હાથી જેવા એમાં કેટલા બેઠા છે. આ બેનને એકવાર ઊભી કરી, બેન ઊભી થાય પાછી, એકવાર તારે ઊભી કરી કે બાપા સીતારામ ધામમાં, આ કોદા જેવી, આનું શરીર કેવું મસ્તીનું છે, જુઓ તો ખરા, મઠ્ઠા પઠ્ઠા છે, ગામનો ગટિયો જો કેવો મસ્તીનો છે. અને આપણે શિબિરમાં ઊભી કરી હતી ને, કેટલી મસ્ત છે જુઓ. આને એમ કે બે ઈટ ઉપાડી, એનો ઉપાડે. અને અમારે ખબુરિયા કૂતરા જેવાને કેવા, અમારા સુદામા જેવાને આને તેને કોઈને ઉપાડી આવશે. બોલો હા કે ના? તો આવા શરીર વધારીને શું કામ છે? બેસે કાંઈ કામ લાગે કોઈને? આવું મારું શરીર હોય તો હું ક્યાંય કામ લાગે, થતું જ નથી આવો વિકાસ. આને કેમ વિકાસ થાય ખબર નથી પડતી. સરકાર એમ કે વિકાસ ગાંડો થયો. તો લોકોને દેખાડવા માટે, અને હંમેશા જોજો, કુંડલીના જાગરણ માટે સ્લિમ બોડી જરૂરી છે. શું? સ્લિમ બોડી જરૂરી. આગળથી પેટ ફૂલેલું હોય તો ગેસ, કબજિયાત, થોડા ધ્યાનમાં બેસો તો નડતકરૂપ થાય.
તો એ નહીં સારું.